હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે જે વોશિંગ મશીનમાં કપડાં એકાબીજા સાથે વીંટાઈ જાય છે કે ચીપકી જાય છે, આટી પડી જાય છે, તો એનું સોલ્યુશન આજે હું તમારી સાથે શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો તો ઉપયોગી થશે જ। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, જો આપણે કપડાં વોશિંગ મશીનમાં ધોઈએ છીએ ને ત્યારે આપણે કપડાં એકાબીજામાં ચીપકી જાય છે, વીંટાઈ જાય છે અને આટી પડી જાય છે ને જ્યારે આપણે કપડાં કાઢીશું ને ત્યારે આપણને બહુ હેરાન થાય છે। તો આ રીતે એમાં એક વસ્તુ તમે ઉમેરશો ને તો તમારા કપડાં ક્યારેય વીંટાશે નહીં, એકાબીજામાં આટી નહીં પડે અને જે આપણે સાડી હોય છે, પેન્ટ હોય છે, શર્ટની સ્લીવ હોય છે, એવા જેવા લાંબા લાંબા કપડાં હોય છે ને, પેન્ટ કે એ બધા એકાબીજામાં વીંટાઈ જાય છે, એટલે કે આટી પડી જાય છે અને આપણે એ કાઢવા હોય ને ડ્રાય થયા પછી તો આપણે બહુ હેરાન થાય છીએ અને આપણને કંટાળો આવે છે। તો એના માટે એક તમે સિક્રેટ વસ્તુ નાખીને હું તમને આજે બતાવું છું કે તમારા કપડાં ક્યારેય નહીં વીંટાય અને ઇઝીલી તમારું એક એક કપડું ઉપર નીચે હશે। તો પહેલાં તો શું કરશું, આપણે મશીન ઓન કરશું અને એમાં આપણે આજે કપડાં બધાય નાખી દેવાના છે। આ રીતે આપણે કપડાં નાખીને એક સિક્રેટ વસ્તુ નાખવાની છે કે જો આ કપડાં આપણે ધોવામાં નાખી દીધા પછી તમારે આપણે પોલિથીન બેગ આવી જે હોય છે ને પ્લાસ્ટિકની એ નાખી દેવાની છે મશીનમાં। અને આવી ન હોય ને તો તમે આવી પણ નાખી શકો છો, મોટી એક બેગ નાખી દેશો ને તો પણ ચાલે। અત્યારે મેં જે આપણે પોલિથીન બેગ આવે છે ને એ જ નાખી દીધી છે। આ નાખી પછી તમારે મશીન આ રીતે ચાલુ કરી દેવાનું છે મિત્રો। તો આ કપડાં તમારે પોલિથીન બેગને હિસાબે કપડાં વીંટાશે જ નહીં અને એકાબીજામાં ચીપકશે પણ નહીં મોટા કપડાં, અને તમને એટલું આ શાંતિ લાગશે મિત્રો। તો તમને હું આગળ એનું રિઝલ્ટ બતાવું। તો મિત્રો, જો આપણે કપડાં પણ તૈયાર થઈ ગયા છે, એટલે કે ડ્રાય કરી લીધા છે અને જુઓ તમે આ કપડાં એક પણ જુઓ વીંટાણા નથી, જોયા તમે? જો હું તમને લાઈવ બતાવું જ છું કાઢીને, જો આ પેન્ટ બધા, નહીતર કપડાં એકાબીજામાં વીંટાઈ ગયા હોય। જો સાવ હું તમને ઝૂમ કરીને બતાવું છું। જો આ જબલા રહ્યા પણ જો છે ને, જબલાઈ પણ ક્યાંય નથી વીંટાણું, એક જબલું આવ્યું મારા હાથમાં। હવે તમને બીજા જો એક પણ કપડાં નથી વીંટાણા, કેટલું તમને ઈઝી પડે છે। જો આપણે જબલા વગર આપણે રૂટીન કરીએ જ છીએ ને ડ્રાય કપડાં, એમાં આપણે જો કપડાં વીંટાઈ જાય છે, સમજાય છે તમને? આ બીજું જબલું નીકળું, જો મેં બે જ જબલા નાખ્યા હતા, એટલે કે પોલિથીન બેગ નાખી હતી, એક પણ પેન્ટ વીંટાણું નથી। તમે જોઈ શકો છો ને, હું ઇઝીલી કપડાં કાઢી શકું છું। જુઓ આ બધાય કપડાં કાઢીને બતાવી દઉં, જો છે કે વીંટાઈ ગયેલા, બધા છૂટા છૂટા કપડાં છે મિત્રો। મેઇન જે મોટા કપડાં સાડી છે, પેન્ટ છે, શર્ટ છે, એ બધા જ કપડાં એકાબીજામાં વીંટાય છે, પણ આજે મેં તમને લાઈવ વિડીયો બતાવ્યો કે એક પણ કપડું એકાબીજામાં વીંટાણું નથી, એકદમ છૂટા છૂટા કપડાં રહ્યા છે મિત્રો। તો તમને તો આ તમને એક નવાઈ જ લાગશે કે મિત્રો આપણે પોલિથીન બેગ તો ફેંકી દેતા હોઈએ છીએ, તો આ રીતે તમે જો કપડાં ડ્રાય કરવામાં ઉપયોગ કરશો ને, ડ્રાય નહીં પણ કપડાં ધોવો ને ત્યારે જ તમારે નાખી દેવાના, પહેલેથી ને જે પોલિથીન બેગ મશીનમાં નાખી દેવાની, જેમ આપણે પાવડર નાખીએ એમ જ પોલિથીન બેગ નાખી દેવાની અને પછી મશીન તમારે ઓન કરી દેવાનું છે। તો તમને આટલું સરસ રિઝલ્ટ મળશે મિત્રો। તો મિત્રો, જો આ રીતે મેં તમને આજે કપડાં કઈ રીતે વીંટાય નહીં કે એકાબીજામાં ચીપકે નહીં કે આટી ના પડે એનો વિડીયો તમારી સાથે શેર કર્યો છે। તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે મિત્રો અને તમને મારો વિડીયો ગમવાનો જ છે મિત્રો। તમે એક વખત ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો કે તમને આ ટિપ્સ કેવી લાગી મિત્રો। આને પહેલાં પણ મેં વોશિંગ મશીનના ઘણા વિડીયા મૂક્યા છે મિત્રો, કે તમને એ બધા વિડીયા ઉપયોગી જ થયા હશે ચોક્કસ। તો તમે ચોક્કસ એક વખત તો આ રીતે ટ્રાય કરજો મિત્રો। આ રીતે કરશો ને તો તમારા કપડાં તમારે ઇઝીલી ક્રીજ પણ નહીં પડે અને ક્યારેય કપડાં એકાબીજામાં ચીપકશે નહીં અને તમારું મશીન પણ ખરાબ નહીં થાય લાંબો ટાઈમ સુધી, કે તમારા મશીનમાં એટલો અવાજ પણ નહીં આવે। ઘણા બધા બેનિફિટ છે આપણે આ પોલિથીન બેગના। તો ચોક્કસ તમે એક વખત ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં।